હવે જોઈએ સ્વાધ્યાય 5.14. વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડ ઝડપથી લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? હવે જુઓ કે પ્રારંભિક અને અંતિમ ઝડપ તેની સમાન છે, બરોબર છે, અને વેગમાનનું સંરક્ષણ તો કોઈ પણ પ્રકારની અથડામણ હોય, સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક, દરેકની અંદર વેગમાનનું સંરક્ષણ થતું હોય છે. એટલે વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. હવે પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન છે તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થશે, કારણ કે પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા સમાન આવશે. ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે, તેને દિશા સાથે કોઈ લેવા દેવા નથી, બરોબર છે. તો પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન હોવાથી ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી આપણે કહી શકીએ કે આ જે અથડામણ છે તે સ્થિતિસ્થાપક અથડામણ છે. ક્લિયર મિત્રો?